વીજળીના સમકારે મોતીડા પોરવો પાનબાઈ એ સન કયંધારા રે અરે થાશે. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, ગંગા ઉપનિષદ ચેનલ, ભાવનગર. તો આજે માં ગંગા સતીની એક વાણી, આ પુસ્તિકાની અંદર 6 નંબરની વાણી છે. અને આ પુસ્તિકા ગંગા સતી પાનબાઈ સમઢિયાળા આશ્રમ દ્વારા પ્રકાશિત આ પુસ્તિકા છે. ઘણી વખત કલાકારોએ અગાઉ જે ભજન ગાયા છે એમાં આ પુસ્તિકામાં જોશો અને એને સાંભળશો તો ઘણી વખત ઘણી ભૂલ કરેલી છે. આ ભજનની કડી આ ભજનમાં, આ ભજનની કડી આ ભજનમાં, એવી પણ ઘણી ભૂલો કરેલી છે. તો માન્ય એ જ છે કે સમઢિયાળા જે આશ્રમમાંથી જે પુસ્તિકા બહાર પડી છે એમાં જે ભજનો છે એ જ માન્ય છે. આ વાણી મરજીવા કોને કહેવાય એવું વાણીનું નામ છે. જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ભેર રહે નહીં મનમાં, ત્યાં લગી ભક્તિ ન થાય. આ વાણીનું ટાઇટલ છે. આજે આપણે આ વાણી આખી નથી સમજવાની, કારણ કે આખી વાણીનું વિવરણ મારો અનુભવ ચેનલ ઉપર કરીને મૂકેલું છે. ટોટલ 62 વાણીનું વિવરણ કરીને મૂકેલું છે. 52 વાણીમાં ગંગા સતીની, 3 વાણી પાનબાઈની અને 7 વાણી કહરસંગ બાપુની, એમ 62 વાણીનું વિવરણ કરીને મૂકેલું છે. એટલે આજે આ વાણીમાંથી એક જ આપણે સમજવાનું છે. જે ઘણા બધા જે દર્શકો છે એમને એ જાણવાની જિજ્ઞાસા છે. નિજારી શબ્દ, નિજારી કોને કહેવાય? નિજારી એટલે શું? આ વિશે આજે ગુરુ કૃપાથી માં ગંગા સતી જેટલું બોલાવે એટલું જ બોલવાનું. તો આ વાણીમાં માએ એક બીજા નંબરની જે કડી છે આખી, એમાં કીધું, ભાઈ રે પોતાનું શરીર માને નહીં મનમાં, પોતાનું શરીર માને નહીં મનમાં, શરીરનો ધણી મટી જાય. સદગુરુ ચરણમાં શિષ્ય નમાવે, ત્યારે પૂરણ નિજારી કહેવાય. માં ગંગા સતીએ કોને નિજારી કીધું? અને નિજારી એટલે શું? પોતાનું શરીર માને નહીં મનમાં. આપણને જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી આપણે પોતાને આપણે શરીર જ માનીએ છીએ. પણ ખરેખર જ્ઞાન થાય ત્યારે આપણે પોતાના શરીરને આપણે મનમાં નથી માનતા. જ્ઞાન થયા પછી અને પછી શરીરનો ધણી મટી જાય. હું શરીર છું આ જે છે એ મટી જાય. શરીરનો ધણી પછી મટી જાય, હું પણ મટી જાય. સદગુરુ ચરણમાં શિષ્ય નમાવે, ત્યારે પૂરણ નિજારી કહેવાય. સદગુરુ ચરણમાં શિષ્ય નમાવે એટલે આપણે આપણા સદગુરુ પાસે જઈએ અને શીશ નમાવી. શીશ એટલે માથું. આમ નમાવવી એટલે નિજારી થઈ જવી એવી વાત નથી. આમાં આપણે
જે માથું નમાવીએ સદગુરુ ચરણમાં અને નિજારી થઈ જાયવી એવી વાત નથી. અહીંયા માથામાં જે કાંઈ છે, મગજમાં જે કાંઈ છે, હું અને મારું, જાતિ પાતિ, આ બધું જે છે એ બધું મૂકી દઈએ સદગુરુના ચરણમાં. એ ત્યારે નિજારી, પૂરણ નિજારી ત્યારે કહેવાય. હું નથી, હું જે છું એ મટી જાય. મગજમાં જ છે ને, માથામાં જ છે ને હું છું એ બધું, મારું તારું, કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર ઈર્ષ્યા, આ બધું માથામાં જ છે ને. પણ આ બધું સદગુરુના ચરણમાં મૂકી દઈએ પછી કાંઈ રહેતું નથી. પછી કાંઈ રહેતું નથી. ત્યારે પૂરણ નિજારી કહેવાય. એને પૂરણ નિજારી કહેવાય. નિજારી, ની એટલે નિજ, જે પોતે છીએ એમાં જે જારી રહીએ. જારી, જારી એટલે કઈ ઓલું ભજીયા કાઢવાનું કે ઓલી કરવાનું એ જારી નહીં. જારી એટલે સતત ચાલુ રહેવું, સતત એમાં રત રહેવું, એને જારી કહેવાય. નિજમાં જે સતત જારી રહેશે, સતત એમાં વેહાત કરે છે, સતત ને સતત નિજમાં, એને નિજારી કહેવાય. માં ગંગા સતીના કહેવા મુજબ નિજારી આને કહેવાય. આજે મારા મત પ્રમાણે એ સિવાય જે અર્થો જે કરતા હોય, નિજાર કયો કે નિજારી કયો, બોલવામાં લખવામાં થોડો ફરક છે, પણ એના મૂળમાં કોઈ ફરક નથી. નિજારનો અર્થ જગતમાં ઘણા પણ કરતા હશે ને કર્યો હશે. નિજારીનો અર્થ પણ ગલત કર્યો હશે. તો ખરેખર માં ગંગા સતી એના મત પ્રમાણે, એના કહેવા પ્રમાણે નિજારી એટલે નિજમાં જારી રહેવું. નિજમાં જારી રહેવું એટલે વહેતા રહેવું, સતત એમાં જાગૃત રહેવું, એને નિજારી કહેવાય. આ સિવાય જો કોઈ અર્થ હોય તો એ ગલત અર્થ છે. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. જય સિયારામ. ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી, કવરસંગ બાપુ અને પાનભાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે. જય સિયારામ.